શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाचा करीन जय श्री कृष्ण। शीत ऋतु शियाळाना दिवसो प्रभुने उष्ण सामग्री, उष्ण वस्त्र, आभूषण, कीर्तन, अंगीठी प्रभुने तत्सुख थाय एवं बधी ध्यान राखवानुं। गुसाईजीना प्रागट्य उत्सवनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। 15 दिवस गुसाईजीना प्रागट्य उत्सवनी बधाई। झांझ, कीर्तन, रास, गरबी, धूळ। आज ओला वैष्णव આવ્યા એણે કેવું સરસ ગાયું, ભલે મને આખું નથી આવડતું। ચરણાટ નગારા વાગે, આરે ચરણાટ નગારા વાગે। ભૂલી ગઈ હું, પણ એનો જે અવાજ હતો એ બેનનો આમ ચરણાટ પહોંચી ગયા હતા। બધાના પ્રાગટ્ય અડેલમાં, એકલું ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં। ત્યાં વામન ભગવાનના પગલાં હતા અને ચરણાદી પર્વત ગુસાઈજીના પ્રાગટ્યની રાહ જોતો હતો। અને ગુસાઈજીના પ્રાગટ્યની વિશિષ્ટતાએ મેં વારંવાર કહ્યું છે, વચન નિશ્ચય શ્રીનાથે માગ્યો, હું નંદન તમે તાત। વલ્લભને વિવાહ નહોતા કરવા, બ્રહ્મચર્ય જ પાળવું હતું। પણ શ્રીજી બાવા કહે કે રઘુકુળ ગયું, યદુકુળ ગયું, હવે જો વલ્લભકુળ જાય તો આપણા જેવા બધાય જીવોનું કોણ શરણું આપે? ગોવર્ધનનાથજીનું જે કરોડો જન્મોથી આપણે વિખૂટા પડેલા છે। એટલે વલ્લભકુળનું પ્રાગટ્ય થયું ત્યારથી આજ સુધી વલ્લભકુળ ભૂતલ પર બિરાજે છે। અને બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ જ આપે છે। અને આપણને કહે છે અમે ગુરુદ્વાર છીએ। ગુરુ તો આપણા બધાયના વલ્લભ જ છે, અમારા ને તમારા। અને આપણે એલા ફેલા તેલા પહેલેથી ને બ્રહ્મ સંબંધ લેવાય ને। આપણા માટે તો વલ્લભે ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો અને આપણે ચારે બાજુ એલા ફેલા પાસે જઈએ ના। અને ઠાકોરજી પુષ્ટ પણ આપણે વલ્લભકુળ પાસે જ કરાવાય। તો જેને જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ બધાએ વલ્લભકુળ પાસે જ પુષ્ટ કરાવેલા છે। વચ્ચે 2-4 એવા કિસ્સા એવા કે મારા ફોઈ ગુજરી ગયા તો એના હું પધરાઈ આવું, મારા મમ્મી, એવું ના હોય। એનો ધણી હતો અને એનો ધણી એને હાથ પકડીને લઈ ગયો। હવે એ ઠાકોરજીને તમારે પધરાવવા હોય તો વલ્લભકુળની આજ્ઞા લેવી પડે, ફરી પંચામૃત કરાવવું પડે। અને જેમ ગુરુ આજ્ઞા કરે એમ આજે ગમે એના ઠાકોરજી ગમે એમ ના લેવાય। આજે આ રીત નથી।
મને એક બે જણાએ પૂછ્યું, ઈલાબેન, મેં કીધું ના, એવું ના થાય. એ બેન તો પાછા મને કે કોણ ખબર પડે, અલા જે ઠાકોરજીને પધરાવાના છો એને જ ખબર પડે ને. એટલે ગુરુની આજ્ઞા વિના આપણાથી ને કોઈના ઠાકોરજી આપણા માથે પધરાવાય ને. આજે એક બેન કે મારા ફઈજી કુંવારા હતા અને એના ઠાકોરજી અમારે ત્યાં સેવાતા હતા. તો મારા મમ્મી પપ્પા ના પાડે છે કે અમે તો બીજો ધર્મ અંગીકાર કર્યો છે, એટલે અમે સેવા ન કરીએ. અને હું બ્રહ્મ સંબંધી છું, મારા મિસ્ટરની બ્રહ્મ સંબંધ. તો મારા મમ્મી એમ કહે છે તું પધરાવી જા. મેં કીધું ના પધરાવાય. વલ્લભ કુળની આજ્ઞા વિના કોઈએ આ વશ કરાય નહીં. હા, આપણે બારગામ લઈ જઈએ એ બધી જુદી વસ્તુ છે, પણ કોઈના ઠાકોરજી કોઈના માથે આજ્ઞા વિના ક્યારેય પધરાવાય જ નહીં. આ બધા પ્રોટોકોલ છે. હવે તમે સખડી ધરતા હો અને તમારાથી ના થાય તો તમને એમ થાય દૂધ મિશ્રી, તો જાતે જાતે ના કરાય. એ જે ગુરુએ આપણને પુષ્ટ કરી દીધા હોય એની આજ્ઞા લેવી જોઈએ. અને એ આજ્ઞા આપે પછી આપણે દૂધ મિશ્રી ધરી શકીએ કે ભાઈ હવે. અને ગુરુમાં તો આજની તારીખમાં એ સામર્થ્ય છે. મેં દર્શન કર્યા છે. તમને યાદ આવ્યું ઓલા અમેરિકાથી બેન આવ્યા હતા? યાદ આવ્યું? એને આખો જમણું અંગ રહી ગયું હતું. હવે આવીને એની બેનના ઘરે ઉતરા, એટલે કે હવે મારાથી આ જમણું અંગ રહી ગયું તો મારાથી ઠાકોરજી સેવા નથી થતી, તો હું બધું ત્યાંથી લઈ આવી છું, તો આપણે ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દઈએ. એટલે એ જેના ઘરે ઉતરા એ બેન મને ઓળખતા હતા. આ લગભગ કેટલા 25 વર્ષ થયા વાત હે ને? 25-30 વર્ષ. તો મને ફોન આવ્યો કે ઈલા તું ગાડી લઈને આવસ? મેં કીધું હા હા. મને કે આ બેનને ઠાકોરજી ત્યાં પધરાવા છે. પહેલાં મેં ના પાડી. મેં કીધું હું કોઈના ઠાકોરજી પધરાવા ન આવું, પુષ્ટ કરાવવા હોય તો આવું. પછી ઓલા બેને મારી યારે વાત કરી કે એલા બેન મારું જમણું અંગ આખું રહી ગયું છે, મને નવડાવાય છે કોક અને પરાણે ખાવ, મારા વાળે કોક ધોઈ દે છે. એટલે આપણે ગયા, યાદ છે તમને? હવે જેને ત્યાં ગયા એટલે બધું વચનામૃત નહીં ચાલતું હતું, બધું થઈ ગયું. એટલે ઓલા બેનને બોલાવ્યા. એટલે એ બેનને કીધું કે ઈલાબેનને પૂછો. મેં તો જે આવું છું. એ કે હાલ આવો. એ જાપીજી ગોદમાં લીધા અને ખોયલું. હજી તો ખોયલું જ તું નહીં. જે કે આપણા ઘરના પુષ્ટ કરેલા નથી. અરે આ તમે કહો સાનુભાવ કયો કે વિચક્ષણતા આપણા માર્ગને કયો કે આ ગુરુની કૃપા કયો. એટલે ઓલા બેને કીધું ના, એ કે અહીંયા જ પુષ્ટ કરાવ્યા છે. એ કે બેન ના, આપણા ઘરના નથી, તમે જ્યાં હોય ત્યાં પધરાવો. એટલે પછી લીધા. એટલે મને કે હવે, મેં કીધું જો હવે મને ખબર ન પડે. પહેલાં આવી રીતે મોબાઈલમાં ફોન નહોતો થતો અમેરિકા, બુક કરાવવો પડે ને એવું. રાતના એના વરને ફોન કર્યો. એ કે અમે ગયા હતા તો જે કે ન પધરાવ્યા, કે આપણા ઘરના. કે ક્યાં ગયા હતા? એ કે હા જે. એ કે ના, આપણે આ ગામમાં છે ગુરુ ત્યાં એ કે હા આપણા લગ્ન પહેલાંના છે, એટલે બાએ ત્યાં પુષ્ટ કરાવ્યા છે. પછી એ કે આપણને આપણા માથે પધરાવ્યા.
પછી મને ફોન આવ્યો. મેં કીધું ના, મારાથી ત્યાં સુધી તો ના આવે, મારે ઓફિસ ચાલુ છે અને મારાથી એમ રજા ઘડી ઘડી ના મળે, હું હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. પછી બીજે દી ગયા ત્યાં પધરાવા, જોયા, હા એ કે આ આપણા ઘરના છે. તો ત્યાં બધે પધરાયા. પછી હું સાંજે મળવા ગઈ. મેં કીધું તમને એમને કેવી રીતે ખબર? એ કે એ આપણને ખબર નથી, પણ આ હકીકત છે અને આપણા નજર સમક્ષનો દાખલો છે. એટલે ઠાકોરજી તો ગુરુ ઘરે જ પુષ્ટ કરાવાય. ઓલા ભાઈજાન ફાઈજાન હોય ને યારે ન કરાવાય. મારવાલા ખોવાઈ ગયા ને બધા. આપણે બ્રહ્મ સંબંધે ગમે એની પાસે ના લેવાય. તો ગુસાઈજીનું પ્રાગટ્ય એટલું ચરણાટમાં. હવે આપણે વાત કરી કે પંઢરપુરમાં પંડિતનાથે કહ્યું કે હું નંદન, તમે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યો. પંઢરપુરના ઠાકોરજી, પણ ત્યાં સ્વરૂપ કયું પ્રગટ થયું? શ્રીજી બાવાનું. હું નંદન, માં તો તમારા ઘરે આવું છું. હવે વિવાહ કર્યા વિના જ ન અવાય. વલ્લભ ક્યાં કેટલા વર્ષ થયા મને, હવે કોણ આપશે છોકરી? હસતા હતા. કાશીમાં કે બ્રાહ્મણ તૈયાર જ છે, તમે જાશો એટલે તમારા ચરણ પલોટશે. અને મા લક્ષ્મી વહુજી હારે વલ્લભના વિવાહ થયા. રજોબાઈ ક્ષત્રાની ભેગા આવ્યા. હવે વલ્લભના સસરાને ત્યાં પંચાયત અને પૂજા, એમાં ગણપતિ ને ગોકુળનાથજી ને શંકર ભગવાન. એને સસરાએ કીધું વલ્લભ આ બધું પધરાવી જાઓ, મારે એક ને એક દીકરી છે, કાલે હું હો કે ના હો. હોવું જોઈએ બધું પધરાવ્યું. એટલે બહાર આવ્યા એટલે વલ્લભે કહ્યું બહુજી ગોકુળનાથજી રાખીએ ને બાકીના સ્વરૂપ ગંગાજીમાં પધરાવી દઈએ. બધા સ્વરૂપને ગણપતિજીને શંકર ભગવાન પધરાવ્યા. તો બધાએ વલ્લભનો હાથ પકડી લીધો. આપ અમને તર છોડશો પછી કોણ રાખશે? ત્યારે વલ્લભે કહ્યું કે મારા ઘરે વિવાહ પ્રસંગ, જનોય, કાંઈ પણ સારો પ્રસંગ હશે તો આપને અમે નોતરશું અને પાછા આપ યથાસ્થાને પધારજો. તો આજની તારીખમાં પણ ત્યાં ગણેશ સ્થાપન હોય, ત્યાં બધા દેવનો આવિર્ભાવે કરવામાં આવે અને વિવાહ પતી જાય એટલે પાછા યથાસ્થાને પધરાવવામાં આવે. અને ગોકુળનાથજી રવા દીધા. એ ગોકુળનાથજી સ્વરૂપ કયું? જે ગોવર્ધન ધારણ કર્યો હતો. એક હાથમાં ગિરિરાજી, એક હાથમાં શંખ, બે હાથે વેણું, એક બાજુ સામની છે ને એક બાજુ ચંદ્રાવલી છે. એ એમના સસરાન ત્યાંથી આવ્યા. સસરાન ત્યાં ક્યાંથી આવ્યા હતા? ત્રેતા યુગમાં જ્યારે રામે લંકા જીતી અને સીતાજીને લઈ જતા ત્યારે યજ્ઞ કર્યો. તો બ્રાહ્મણો ઓછા પડ્યા એટલે સાઉથના બ્રાહ્મણોને બોલાવ્યા. આજની તારીખમાં સાઉથના બ્રાહ્મણો જે શ્લોકને જે બોલે ને એના જેવા ઉચ્ચાર આપણે ક્યાંય સાંભળ્યા નથી. આપણે તમને ખબર હોય તો પાંડાસણ ગયા હતા, યાદ આવ્યું? સોમયજ્ઞ. એમાં એ સાઉથના બધા બ્રાહ્મણો હતા, પુરોહિત, વૈદ. કેવા ઉચ્ચાર કરતા હતા, આપણને અડધું ન સમજાય ને તો આપણને ત્યાંથી ઊભું થવાનું મન નહોતું થતું, તન્મય થઈ ગયા હતા. એટલે ત્યાંથી બોલાવ્યા. હવે બધાને દક્ષિણા આપી. અને આ વલ્લભના સસરાવાળા હતા ત્યારે કાંઈ વલ્લભના સસરાવાળા નહોતા, એક કુટુંબના હતા. એને કીધું એ કે અમને દક્ષિણા નહીં, અમના ઠાકોરજી પધરાવી દે.
તો ગોકુળનાથજી પધરાવી દીધા. અને એ ઠાકોરજી ત્રેતાયુગથી ફરતા 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 વલ્લભના સસરાજી પાસે આવ્યા અને ત્યાંથી વલ્લભ પાસે. એ કોઈ સેવક પાસે સેવાયેલા નથી. એ આજની તારીખમાં ગોકુળ છોડીને ક્યાંય નથી, ગોકુળમાં બિરાજે છે. હવે વાત કરતા હતા ગુસાઈ જઈ.